હલો વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓમાં મિત્રો આપણે શ્વસન પછીની જે જૈવિક ક્રિયા છે, ટ્રાન્સપોર્ટેશન, વહન, પરિવહન, એમની વાત કરવાના છીએ. સજીવોમાં વહન. સજીવોમાં વહનમાં મિત્રો આપણે વાત કરવાની છે મનુષ્યની અંદર વહન, ટ્રાન્સપોર્ટેશન ઇન હ્યુમન બીઇંગ્સ. એટલે કે માત્ર આપણે આજે વાત કરશું મનુષ્યની અંદર વહન. મનુષ્યની અંદર કયા કયા પદાર્થોનું કે દ્રવ્યોનું વહન થાય છે, તો એમની આજે આપણે વાત કરીશું. ધોરણ 9ની અંદર આપણે રુધિર પેશી વિશે શીખી ગયા છીએ. મનુષ્યની અંદર ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, ચયાપચયને અંતે ઉત્પન્ન થતા નકામા પદાર્થ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન છે, જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે, ઉત્સેચકો છે, આવા વિવિધ પદાર્થોનું વહન મનુષ્યની અંદર થાય છે. મનુષ્યની અંદર આ વિવિધ પદાર્થોનું વહન કોના દ્વારા થાય, તો કે રુધિર દ્વારા. રુધિર એ એક પ્રવાહી સંયોજક પેશી છે, જેની આપણે વાત 9મા ધોરણમાં કરી ગયા છીએ. હવે આ રુધિર છે એ આ વિવિધ દ્રવ્યોનું વહન શરીરની અંદર કરે છે, તેથી તેને યોગ્ય અંગો પાસે પહોંચાડવા માટે એક વહન તંત્રની જરૂર પડે. કારણ તો કે મનુષ્ય છે એ જટિલ સંરચના ધરાવતો સજીવ છે, એટલે એક જટિલ તંત્રની જરૂર પડે, વાહક તંત્રની, પરિવહન તંત્ર, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો આ રુધિરને વિવિધ અંગો પાસે ધકેલવા માટે એક પંપ જેવું કામ કરે એવું એક અંગ જોઈએ, પંપ મશીન જેવું, કે જે રુધિરને જરૂરી અંગો સુધી ધકેલે. ત્યારબાદ રુધિરને લઈ જવા માટે જુદા જુદા અંગો પાસે, વિવિધ અંગો પાસે રુધિરને લઈ જવા માટે નલિકાઓની પણ જરૂર પડે. સીધું તો રુધિર અંગો પાસે કઈ રીતે જઈ શકે? જેમ પાણીનો પંપ હોય અને પાણીનું પંપ કૂવામાંથી કે દારમાંથી કે કોઈ પાણીના સ્ત્રોત પાસેથી પાણી ખેંચી અને ધારો કે આપણા નળ સુધી પહોંચાડવું હોય તો કઈ રીતે આવે? તો કે એના માટે પાઇપલાઇન પાણીની હોય છે, આપણને ખબર છે કે પાઇપની અંદર થઈ પાણી અને નળ સુધી પહોંચે. તો એવી જ રીતે મિત્રો રુધિર છે વિવિધ અંગો, પેશી અને છેવટે કોષોની આજુબાજુ પહોંચવા માટે શરીરની અંદર નલિકાઓની પણ રચના જોઈએ. તો મિત્રો મનુષ્યનું જે પરિવહન તંત્ર છે એને રુધિરાભિસરણ તંત્ર, જે આપણી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, એને આ વહન તંત્રને રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ તંત્રના મુખ્ય 3 ભાગો છે, જે આપણે વાત કરી કે પંપ જેવું કામ કરે. પંપ એ શું છે? તો કે ધ હાર્ટ, મનુષ્યનું હૃદય, જે પંપ તરીકે કામ કરી રુધિરને ધકેલે છે. તો બીજું ભાગ આપણા પરિવહન તંત્રનો રુધિર, અને ત્રીજો ભાગ છે વહન તંત્રનો રુધિર નલિકાઓ. તો આપણે ક્રમશઃ આ પરિવહન તંત્રના જુદા જુદા ભાગોની આજે આપણે વાત કરીશું. હૃદય,
રુધિર અને રુધિર નલિકાઓ અથવા તો રુધિર વાહિનીઓ. હવે આપણે એમાં મિત્રો રુધિર વિશે જે કંઈ શીખી ગયા છે એમાં ટૂંકમાં ફરીથી આપણે વાત કરીશું, પણ આપણે પહેલી વાત કરીશું હૃદય. મનુષ્યનું હૃદય આપણને બધાને ખ્યાલ છે કે મનુષ્યનું હૃદય આપણા ઔરસીય પ્રદેશમાં બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી તરફ ઝૂકેલું હોય એ રીતે આવેલું છે. મનુષ્યનું હૃદય જે આકૃતિ દોરેલી છે એ ઊભા છેદની છે, પણ મનુષ્યનું હૃદય પુખ્ત મનુષ્યની એટલે કે પોતાની મુઠ્ઠીમાં આવી જાય એવડા કદનું સ્નાયુ અંગ હોય છે, માંસલ અંગ હોય છે, સ્નાયુઓનું બનેલું અંગ હોય છે હૃદય. આ હૃદયની અંદર ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એટલે કે CO2 અને O2 બંને યુક્ત, O2 યુક્ત અને CO2 યુક્ત રુધિરનું વહન થતું હોવાથી મુખ્યત્વે આપણું હૃદય, મનુષ્યનું હૃદય છે એ કેટલાક ખંડો એટલે કે 4 ખંડોમાં વિભાજિત હોય છે. આ ઉપરના મિત્રો 2 ખંડો, આ નીચેના 2 ખંડો, 4 ખંડો. આ 2 બાજુ 2 ભાગ હૃદયના પડે છે. સામાન્ય રીતે આપણા હૃદયના વચ્ચે જે છે એને અસંતઃ વિભાજિત પટલ કહેવાય છે. અહીંયા જે બતાવેલો છે આંતરક્ષેપક પટલ, આ પટલ છે એ મનુષ્યના હૃદયને 2 ભાગમાં વહેંચી નાખે, ડાબી બાજુનું હૃદય અને જમણી બાજુનું હૃદય. અને આ બંને ભાગોમાં જે ઉપરના નાના ખંડો છે એને સામાન્ય રીતે કર્ણકો તરીકે ઓળખવામાં આવે અને નીચેના બંને ખંડકોને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે. શા માટે કેટલાક ખંડોમાં વિભાજિત હોય? તો કે ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર મિશ્ર ન થઈ જાય, એકબીજામાં ભળી ન જાય એટલા માટે. ઉપરના જે 2 ખંડો મિત્રો છે એને કર્ણક તરીકે ઓળખવામાં આવે છે. ડાબી બાજુ આવેલા ઉપરના ખંડને ડાબું કર્ણક કહેવાય, જમણી તરફ આવેલા ઉપરના ખંડને જમણું કર્ણક કહેવાય. આ બંને છે કર્ણકો છે. અને નીચેના જે 2 ખંડકો છે એને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. ડાબી બાજુ આવેલા નીચેના ખંડને ડાબું ક્ષેપક કહેવાય, જમણી બાજુ આવેલા નીચેના ખંડને જમણું ક્ષેપક કહેવાય. હવે જ્યારે રુધિરનું વહન આ પંપ કરે છે એટલે કે રુધિરને જ્યારે અંગો સુધી ધકેલે છે અને દરેક અંગોમાંથી રુધિર ફરી પાછું હૃદયમાંથી પસાર થાય છે ફેફસામાં શુદ્ધ થવા માટે. શુદ્ધ એટલે કે ફેફસામાં ઓક્સિજનયુક્ત રુધિર થવા માટે. ક્ષેપકમાંથી મિત્રો જ્યારે રુધિરનું વહન થાય છે ત્યારે એ ઓક્સિજનયુક્ત રુધિર હોય છે અને ડાબી બાજુથી જે પસાર થાય છે અને દબાણપૂર્વક એને વિવિધ અંગો તરફ ધકેલવાનું હોવાથી દબાણપૂર્વક એનું વહન કરવું પડે છે. માટે કર્ણકો કરતાં ક્ષેપકોની જે દિવાલ હોય છે હૃદયની એ પ્રમાણમાં જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે કર્ણકોની દિવાલમાં દબાણપૂર્વક રુધિરનું વહન થતું ન હોવાથી એની દિવાલ પ્રમાણમાં જાડી હોતી નથી. હવે આ ઊભો જે છેદ છે એમાં આપણને એના સ્પષ્ટ ભાગો દેખાય છે. આ બંને મિત્રો કર્ણકો, આ બંને ક્ષેપકો. ડાબી બાજુ હોય એને ડાબું કર્ણક, ડાબું ક્ષેપક કહેવાય, જમણું કર્ણક, જમણું ક્ષેપક. આ વાત થઈ હૃદયની. હવે હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એની વાત આપણે કરીએ. હવે જ્યારે રુધિર છે એ સૌ પ્રથમ ક્યાં ઠલવાશે? તો કે બંને કર્ણકોમાં એકસાથે રુધિર આવશે. ક્યાંથી આવશે? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે આ બાજુ જમણું કર્ણક છે એમાં શિરા દ્વારા, મહાશિરા દ્વારા અધઃ આપણું જે શરીર છે નીચેનું એ અધઃ શિરા લઈ આવે રુધિર
અને ઉપરી શિરા છે એ આપણા શરીરના ઉપરી ભાગમાંથી રુધિર એકત્ર કરે. આ બંને અધઃ શિરા અને ઉર્ધ્વ શિરા દ્વારા મહાશિરામાં રુધિર ઠલવાય અને એ રુધિર છે એ જમણા કર્ણકમાં ઠલવાય. શિરા દ્વારા જ્યારે જમણા કર્ણકમાં રુધિર ઠલવાય ત્યારે આ રુધિર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે. ત્યારે આ કર્ણકો છે એ શિથિલન પામે છે, એટલે કે તાણમાંથી સંકોચનમાંથી મુક્ત હોય છે, પોતાની મૂળ સ્થિતિમાં હોય છે. હવે જ્યારે આ કર્ણકમાં આ બાજુ જમણી બાજુ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 યુક્ત રુધિર ઠલવાય તે જ સમયે મિત્રો ડાબા કર્ણકમાં રુધિર છે એ ફુફ્ફુસીય શિરાઓ દ્વારા રુધિર જ્યારે હૃદયમાં ઠલવાય બંને કર્ણકોમાં, જમણા કર્ણકમાં અને ડાબા કર્ણકમાં, યાદ રાખવું શિરાઓ દ્વારા ઠલવાય છે. હવે જમણા કર્ણકમાં CO2 યુક્ત રુધિર છે એ અંગોમાંથી આવે છે એટલે મહાશિરા દ્વારા આવે. જ્યારે ડાબી બાજુ છે ઓક્સિજન યુક્ત રુધિર હૃદયમાં ઠલવાય છે એટલે આ શિરાઓ છે એ ફેફસામાંથી આવતી હોય છે, કારણ કે ફેફસામાંથી ઓક્સિજન રુધિર ગ્રહણ કરે છે. એ આપણે વાત આગળ શ્વસનમાં કરી ગયા છીએ. તો એક જ સમયે ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં ઠલવાશે? ડાબા કર્ણકમાં. એક જ ક્રિયા બંને એક જ સમયે થાય છે, બંને ક્રિયાઓ અહીંયા CO2 યુક્ત રુધિર ઠલવાય છે જમણી બાજુ, ડાબી બાજુ ઓક્સિજનયુક્ત. ત્યારે બંને કર્ણકો શિથિલન પામેલા હોય છે. જ્યારે રુધિર એમાં દાખલ થઈ જાય ત્યારે બંને કર્ણકો સંકોચન પામે છે. આ બંને કર્ણકો સંકોચન પામતા હોવાથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે, જે અહીંયા પીળા માર્ગથી પરિવહનનો માર્ગ બતાવેલો છે, પીળા કલરથી. અને એ જ સમયે જમણા કર્ણકનું CO2 યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. હવે જ્યારે ક્ષેપકમાં આવે ત્યારે ક્ષેપકો શિથિલન પામે છે, કર્ણકો સંકોચન અનુભવે. કર્ણકો જ્યારે શિથિલન હોય ત્યારે ક્ષેપકો સંકોચન અનુભવે. હવે આ શિથિલન પામેલા ક્ષેપકો રુધિરથી ભરાઈ જાય છે. ડાબી બાજુના ક્ષેપકમાં ઓક્સિજનયુક્ત રુધિર, જમણી બાજુના ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. શિથિલન પામેલા ક્ષેપકો તરત જ સંકોચન પામે છે. જ્યારે એ સંકોચન પામે ત્યારે કર્ણકો શિથિલન પામે અને આ ક્ષેપકોનું રુધિર અહીં બતાવેલા પરિવહન દ્વારા ડાબા ક્ષેપકનું રુધિર ફુફ્ફુસીય ધમનીઓ દ્વારા ફેફસામાં જાય અને એ જ રીતે એ વિવિધ અંગો તરફ મહાધમની દ્વારા વિવિધ અંગો દ્વારા વહન પામે. અને જમણા ક્ષેપકનું રુધિર છે એ ફુફ્ફુસીય ધમનીઓ દ્વારા ક્યાં જશે? ફેફસામાં જશે. શા માટે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને ઓક્સિજન રુધિર ગ્રહણ કરે. ડાબા ક્ષેપકનું રુધિર છે એ મહાધમની, જે અહીંયા આરોહી ધમની કાંડ દર્શાવી, મહાધમની દ્વારા વિવિધ અંગો તરફ વહન પામે છે. અને અહીંથી જમણા ક્ષેપકનું CO2 યુક્ત રુધિર ફુફ્ફુસીય ધમનીઓ દ્વારા ફેફસામાં જાય છે. તો આ રીતે આપણું હૃદય છે એ રુધિરનું પરિવહન કરે છે અને વિવિધ અંગો તરફ ધકેલે છે. હવે CO2 યુક્ત રુધિર અને O2 યુક્ત રુધિર મનુષ્યની અંદર મિશ્રિત થતું નથી. શા માટે? તો કે પટલ દ્વારા 2 ભાગ અને 4 ખંડોમાં મનુષ્યનું હૃદય વિભાજિત હોય છે. તેથી આપણને ઓક્સિજનનો પુરવઠો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. O2 અને CO2 યુક્ત રુધિરનું મિશ્રણ થતું ન હોવાથી. જ્યારે કેટલાક ઉભયજીવી અને સસ્તન પ્રાણીઓની અંદર હૃદય છે એ 4 ખંડોને બદલે
3 ખંડોવાળું ત્રિખંડી હૃદય જોવા મળે છે અને એમાં કેટલેક અંશે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ક્યારેક મિશ્રિત પણ થઈ જાય છે અને આવા જે પ્રાણીઓ કે સજીવો છે એ પર્યાવરણના તાપમાન સાથે પોતાના શરીરના તાપમાનમાં પરિવર્તન કરી શકે છે. જ્યારે મનુષ્યનું શરીરનું તાપમાન આપણને ખ્યાલ છે કે એ નિશ્ચિત રહે છે. પર્યાવરણમાં તાપમાન ઊંચું જાય કે નીચું જાય, મનુષ્યના શરીરના રુધિરનું તાપમાન નિશ્ચિત રહે છે અને એનું કારણ O2CO2 યુક્ત રુધિરનું પરિવહન અલગ અલગ પરિપથમાં થાય છે. એટલા માટે કેટલાક પ્રાણીઓ છે એ છૂટી પડતી ઉર્જાનો ઉપયોગ વિવિધ કાર્યોમાં ન કરે ત્યારે એનું તાપમાન છે એ પરિવર્તન પામે છે. માછલી, મત્સ્ય વર્ગમાં આવતું માછલી જે છે એની અંદર છે એ હૃદય માત્ર છે એ દ્વિખંડી જ હોય છે, 2 ખંડોનું જ બનેલું હોય છે. તો માછલીની અંદર રુધિરમાંથી ઓક્સિજન ગ્રહણ કરવો અને CO2 ફરી પાછો રુધિરમાંથી ગ્રહણ કરી અને વાતાવરણમાં નિકાલ કરવો. એ કઈ રીતે થાય? તો કે રુધિર જ્યારે માછલીની ઝાલર જેવી રચનામાંથી પસાર થાય છે ત્યારે એ ઝાલર જેવી સંરચનામાં ઓક્સિજન છે વિવિધ અંગો પેશીઓ માટે ગ્રહણ થાય છે અને વિવિધ કોષો કે પેશીઓમાંથી આવતો CO2 છે એ રુધિરમાં ભળી જાય છે. આમ એક જ વખત રુધિર છે એ હૃદયમાંથી પસાર થાય છે. જ્યારે મનુષ્યની અંદર રુધિરના પરિવહન માટે રુધિર છે એ વિવિધ 2 માર્ગે પરિવહન થતું હોવાથી હૃદયમાંથી પસાર થઈને પછી જ વિવિધ અંગો તરફ જાય છે, જેથી આપણને ઉર્જાનો ભરપૂર માત્રામાં પુરવઠો મળી રહે. હવે આપણને વિચાર આવે કે ફેફસામાં કઈ રીતે રુધિર દાખલ થાય અને ફેફસા દ્વારા કઈ રીતે ઓક્સિજનનો પ્રવેશ થાય અને વિવિધ અંગો તરફ રુધિરનું પરિવહન થાય. તો આપણે ટૂંકમાં શ્વસનમાં વાત કરી હતી કે વાયુકોષની આજુબાજુ આવેલી રુધિર કેશિકાઓનું રુધિર છે એ ફેફસા દ્વારા ગ્રહણ કરેલો ઓક્સિજન રુધિરમાં આવેલું હિમોગ્લોબિન લઈ જાય છે અને દ્રાવ્ય સ્વરૂપે આવતો કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં મુક્ત થાય છે અને ત્યારબાદ ફેફસા શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન CO2 ની આપ-લે કરે. તો હવે એમાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો કે હૃદય પછી મહત્વનો ભાગ છે એ રુધિરનો છે. પછી આપણે વાત કરીશું કે ફેફસા દ્વારા ઓક્સિજનનો પ્રવેશ કઈ રીતે થાય છે. પણ રુધિર છે એ અગત્યની પ્રવાહી સંયોજક પેશી છે અને લાલ રંગ ધરાવે છે એ આપણને ખ્યાલ છે. રુધિરની અંદર મિત્રો મુખ્ય 2 ભાગ હોય છે. કયા 2 ભાગો? તો કે એક પ્રવાહી જે હોય છે ભાગ, એને રુધિર રસ પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર આલંબન સ્વરૂપે નિલંબિત સ્વરૂપે ઘન કણો રહેલા હોય છે જેને રુધિર કોષો તરીકે ઓળખીએ છીએ. રુધિર રસની અંદર દ્રાવ્ય સ્વરૂપે CO2, ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સેચકો, વિવિધ દ્રવ્યો હોય છે. જ્યારે રુધિર કોષો નિલંબિત સ્વરૂપે હોય એ 3 પ્રકારના હોય છે, આપણને બધાને ખ્યાલ છે. રક્તકણો RBC જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ, WBC વ્હાઇટ બ્લડ સેલ અને ત્રીજી છે ત્રાક કણિકાઓ અથવા તો આપણે એને નાના નાના રુધિર કણો તરીકે ઓળખીએ છીએ, ત્રાક કણો. હવે આ 3 પ્રકારના કોષોનું પણ અલગ અલગ કાર્ય છે. એમાં જ્યારે ઓક્સિજન ફેફસામાંથી રુધિરમાં પ્રવેશે ત્યારે આપણને બધાને ખ્યાલ છે, શ્વસનમાં વાત કરીએ એમ કે રક્તકણોમાં રહેલું હિમોગ્લોબિન શ્વસન રંજક છે એ ઓક્સિજન સાથે જોડાય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરત થાય છે વિવિધ કોષોમાંથી ફેફસા સુધી ત્યારે એને દ્રાવ્ય સ્વરૂપે રુધિર રસ છે એ ફેફસા સુધી વહન કરે છે. અને ત્રીજા જે કોષો છે ત્રાક કણો, શ્વેત કણો
આપણને ખબર છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે પ્રતિદ્રવ્યો ઉત્પન્ન કરે છે, વિવિધ રોગો સામે રક્ષણ આપે છે WBC. ત્રાકકણો છે એ પણ રોગ પ્રતિકારક શક્તિ અને ખાસ કરીને રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. જ્યારે આંતરિક રીતે આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન થતું હોય ત્યારે ક્યારેક કોઈ અકસ્માતે પણ રુધિરના પરિવહન તંત્રમાં લીકેજ થવાની શક્યતા રહે, અથવા તો અકસ્માતે જ્યારે આપણને કોઈ ઘાવ પડી જાય ત્યારે પણ રક્તસ્રાવ થવા લાગે છે. હવે આ રક્તસ્રાવ જો ઘટાડવામાં ન આવે મિત્રો, તો હૃદયમાંથી જે રુધિરનું વહન થાય એ દબાણમાં ઘટાડો થાય અને રુધિરનું વહન છે અટકી જાય અથવા તો એમાં ખામી આવે. તો આ રક્તસ્રાવ અટકાવવો જરૂરી છે અને આ રક્તસ્રાવ અટકાવવા માટે ત્રાકકણો, થ્રોમ્બોસાઇટ્સ, જેને આપણે પ્લેટલેટ કણો તરીકે પણ ઓળખીએ છીએ, એ અગત્યની ભૂમિકા ભજવે છે. આપણો ઘાવ અથવા તો જે આંતરિક લીકેજ થાય એની આસપાસ એક જાડા જેવી રચના કરે, કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને લઈને, અને આમાં રક્તકણો ફસાઈ જાય જેથી રુધિરનો સ્ત્રાવ અટકી જાય છે. એટલે રુધિર જામી જવા માટે ત્રાકકણો ખૂબ અગત્યના છે. તો આ વાત કરી આપણે રુધિરની, કે રુધિરની અંદર વિવિધ દ્રવ્યો કઈ રીતે હોય છે. રુધિર રસની અંદર દ્રાવ્ય સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ, ઉત્સર્ગ દ્રવ્યો, નત્રલ પદાર્થો હોય છે જેને નિકાલ કરવો પડે શરીરની બહાર. અને આ રુધિર કોષો આપણને કઈ રીતે ઉપયોગી છે. હવે આ રુધિરને વિવિધ અંગો સુધી લઈ જવા માટે આપણે વાત કરી કે એક નલિકાઓ જેવી રચના હોવી જોઈએ. તો આપણા સમગ્ર પરિવહન તંત્રની અંદર હૃદયથી લઈ અને દરેક કોષ સુધી આખું એક પરિવહન તંત્ર તૈયાર થાય છે અને આ તંત્રનું માધ્યમ રુધિર નલિકાઓ હોય છે. રક્તવાહિનીઓ, આ રક્તવાહિનીઓ મિત્રો 3 પ્રકારની છે, એ પણ આપણને ખ્યાલ છે. ધમની, શિરા અને ત્રીજો પ્રકાર છે રુધિર કેશિકા. હવે એ ત્રણેયનું વર્ગીકરણ અથવા તો ત્રણેય ઓળખવી તો કઈ રીતે? આમ તો આપણા શરીરની અંદર જે ધમની નીકળે છે હૃદયમાંથી, મહાધમની, એ આગળ જતા વિવિધ શાખાઓમાં વહેંચાતી જાય. ધમનીમાંથી ધમનીઓ બને, ધમનીઓમાંથી છેલ્લે ધમનિકા, વાહિકા. જ્યારે સૂક્ષ્મ કોઈ નલિકા સૂક્ષ્મ રીતે વિભાજિત થાય ત્યારે એને છેડે કા આવે, જેમ રુધિર કેશિકા. રુધિર કેશિકા એટલે એક પ્રકારની છેડે બનતી રુધિર કેશિકા જ છે. એટલે અંતે રુધિર કેશિકાઓમાં ફેરવાય છે. આ રુધિર કેશિકાઓ જ્યારે હૃદય તરફ પરત ફરે છે, પરિવહન તંત્રમાં પરિવહન પથ બનાવે છે પરત ફરવાનો, ત્યારે આ રુધિર કેશિકાઓ જ્યારે પરસ્પર જોડાય ત્યારે હવે એને શિરિકા તરીકે ઓળખીએ. એટલે રુધિર વાહિનીઓ તો એક જ પ્રકારની છે, પણ જ્યારે હૃદયથી નીકળી અને વિવિધ અંગો સુધી પહોંચે ત્યારે મહાધમની, ધમની, ધમનિકાઓ તરીકે ઓળખાય છે. જ્યારે એ જ ફરી પાછી પરત જોડાઈ જાય ત્યારે ધમનિકામાંથી શિરિકા, શિરાઓ અને મહાશિરા બને છે. મહાશિરા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ વાત થઈ નલિકાઓની. તો હવે એને આપણે વર્ગીકૃત કરવા માટે કેટલીક એની લાક્ષણિકતાઓ છે કે ધમની કોને કહેવાય, શિરા કોને કહેવાય અને રુધિર કેશિકા કોને કહેવાય. ધમની એટલે એવી રુધિર નલિકા મિત્રો કે જે હૃદયમાંથી રુધિરનું પરિવહન વિવિધ અંગો સુધી કરે, અથવા તો જે રુધિર વાહિની હૃદયથી અંગો તરફ રુધિરનું પરિવહન કરે તેને ધમની કહેવાય. અને શિરા કોને કહેવાય?
તો કે વિવિધ અંગોમાંથી રુધિર એકત્રિત કરી વિવિધ અંગોમાંથી અને હૃદયમાં ઠાલવે અથવા તો હૃદય સુધી વહન કરે. વિવિધ અંગોથી રુધિરનું વહન હૃદય તરફ જે નલિકા કરે એને શિરા કહેવાય અને હૃદયથી વિવિધ અંગો તરફ રુધિરનું વહન કરે એને શું કહેવાય? ધમની. હવે જ્યારે રુધિરમાંથી વિવિધ અંગો તરફ રુધિરનું વહન થાય છે ત્યારે એને દબાણપૂર્વક ધકેલવામાં આવે. એટલે મિત્રો ધમનીની અંદર દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે. જ્યારે શિરાઓ એ રુધિર અંગોમાંથી હૃદય તરફ લાવે છે એટલે એમાં એટલું બધું દબાણ હોતું નથી, ઓછા દબાણે પણ રુધિરનું પરિવહન થાય છે. એટલે ધમનીની અંદર દબાણપૂર્વક રુધિરનું વહન થાય છે, જ્યારે શિરામાં દબાણપૂર્વક થતું નથી. હવે દબાણપૂર્વક રુધિરનું વહન થતું હોવાથી ધમનીની દિવાલ શિરાઓની દિવાલ કરતાં પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, જ્યારે શિરાઓની દિવાલ છે એ દબાણપૂર્વક રુધિરનું વહન થતું નથી એટલા માટે જાડી હોતી નથી પ્રમાણમાં ધમની જેટલી. તો આ થયો એનો તફાવત. પછી શિરાઓમાંથી રુધિર છે ફરી પાછું પરત ન ફરે એટલા માટે શિરાની અંદર વાલ્વની રચના હોય છે, જ્યારે ધમનીની અંદર વાલ્વની રચના હોતી નથી. શિરા છે વિવિધ અંગોમાંથી રુધિર એકત્રિત કરી હૃદયમાં ઠાલવે. રુધિર પરત ન ફરે એટલા માટે એમાં હૃદયગામી વાલ્વની રચના હોય છે, જ્યારે ધમનીની અંદર વાલ્વની રચના હોતી નથી. આ વાત થઈ મિત્રો ધમની અને શિરા રુધિર નલિકાઓની. કોની વાત કરી? તો કે ધમની અને શિરાની. આપણને તફાવત પૂછે તો પણ આવડી જાય. હવે ત્રીજી નલિકા છે રુધિર કેશિકા. મિત્રો અહીં આકૃતિમાં જોઈએ તો આ ધમની, આ રેખાંકન કરેલો માર્ગ છે. આની અંદરથી તો ઘણા બધા વિવિધ ફાટાઓ પડે, પણ અહીંયા માત્ર એક રેખાકૃતિ છે. તો આ ધમનીનો છેડો અને આ બાજુ છે એ શિરાનો છેડો. એ ખૂબ પાતળી વાડ કરતાં પણ પાતળી નલિકાઓમાં ફેરવાઈ જાય. ધમની હોય અથવા તો શિરા પરત ફરતી હોય ત્યારે આ પાતળી દિવાલ ધરાવતી રુધિર નલિકાઓને જ શું કહેવાય મિત્રો? રુધિર કેશિકા. પાતળી દિવાલ ધરાવતી રુધિર નલિકાઓને રુધિર કેશિકા કહે છે. આ રુધિર કેશિકાઓ દરેક કોષ પાસે પહોંચી અને વિવિધ દ્રવ્યોની આપ-લે કરે છે. એ છિદ્રોવાળી પાતળી દિવાલ ધરાવે છે. આ રુધિર કેશિકાઓ જ્યારે જોડાય ત્યારે એને સિરિકા તરીકે ઓળખાય. ધમનીઓ વિવિધ શાખાઓમાં વેચાય ત્યારે એને ધમનિકા કહેવાય અને પરત જ્યારે જોડાતી હોય પાતળી વાહિકાઓ ત્યારે સિરિકા, પછી શિરાઓ અને અંતે મહાશિરા. તો આ વાત થઈ રુધિર નલિકાઓની. એ આપણને આ માર્ગ પછી ટેક્સ્ટબુકમાં છે, પણ આપણને સરળતાથી આ વહન માર્ગ સમજાઈ જાય એટલા માટે આપણે પહેલાં રુધિર નલિકાઓની વાત કરી, રુધિરની વાત કરી અને હૃદયની વાત કરી. હવે હૃદય શું કરે છે? તો કે રુધિરને ધકેલવાનું કામ કરે છે. તો રુધિરને શુદ્ધ થવા આપણી ભાષામાં એટલે કે ઓક્સિજનયુક્ત થવા માટે હૃદય રુધિરને ક્યાં ધકેલે મિત્રો? તો કે ફેફસામાં. ફેફસામાં જે O2 યુક્ત રુધિર બની જાય એ રુધિર ફરી પાછું હૃદયમાં આવશે અને હૃદય એને ક્યાં ધકેલે ત્યારબાદ? તો કે ઓક્સિજનયુક્ત રુધિરને હૃદય છે એ વિવિધ અંગોમાં ધકેલે મહાધમની દ્વારા. એટલે પરત ઓક્સિજનયુક્ત રુધિરનું વહન પણ આપણો પંપ એટલે કે હૃદય કરે છે. હવે કઈ રીતે ફેફસા દ્વારા ઓક્સિજનનો પ્રવેશ થાય છે? તો અહીંયા આપણે વાત કરી O2 અને CO2ની ફેરબદલીનું માત્ર રેખાંકન છે કે આ રીતે એ શક્ય છે. બાકી આ જે પરિવહન આખો માર્ગ છે એ અનેક
રુધિર કેશિકાઓની જાળામય રચના છે, રુધિર નલિકાઓની. હવે આની અંદર આ જે ભાગ છે મિત્રો એ હૃદય દર્શાવેલું છે. આ આપણે વાત કરીએ તો આ ડાબો ભાગ હૃદયનો, આ જમણો ભાગ. આપણું હૃદય છે એ વાત કરી ચતુઃખંડી છે. ઉપરના બે ખંડો, આ નીચેના બે ખંડો. ઉપરના ખંડોને આપણે શું કીધું? કર્ણકો. નીચેના ખંડોને ક્ષેપકો કહીએ છીએ. હવે એ પણ આપણને યાદ હોવું જોઈએ કે હૃદયની અંદર જ્યારે રુધિર ઠલવાય પછી એ જમણા કર્ણકમાં ઠલવાતું હોય કે ડાબા કર્ણકમાં. અહીંયા આ જમણું કર્ણક છે, આ ડાબું કર્ણક છે અહીંયા મિત્રો. હવે એ કઈ રીતે ઠલવાય? તો કે ઠલવવા માટે હંમેશા એટલે કે હૃદયમાં લાવવા માટે કઈ રુધિર નલિકાઓ હોય? શિરાઓ. અને લઈ જવા માટે કઈ નલિકાઓ હોય? ધમનીઓ. સરળતા ખાતર યાદ રાખવું કે ડાબી બાજુના હૃદયના ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિરનું વહન થાય છે અને હૃદયના જમણા ભાગમાં CO2 યુક્ત રુધિરનું વહન થાય છે. તો આ CO2 યુક્ત રુધિર ક્યાંથી આવશે? તો કે આપણા શરીરના વિવિધ અંગોમાંથી. દરેક કોષમાં ગ્લુકોઝનું વિઘટન થાય અને CO2 ઉત્પન્ન થાય. તો આ CO2 દરેક કોષ પેશીમાંથી એકત્ર થશે. કોના દ્વારા? રુધિર કેશિકાઓ એટલે કે શિરિકા. આ શિરાઓ CO2 નું ગ્રહણ કરશે. આ આપણા શરીરનો મિત્રો નીચેનો ભાગ છે, હૃદયથી નીચેનો ભાગ. અને આ આપણા શરીરની હૃદયની ઉપરનો ભાગ છે. તો ઉપરના ભાગમાંથી પણ CO2 યુક્ત રુધિર એકત્રિત થાય, નીચેના ભાગમાંથી પણ એકત્રિત થાય. તો આ એકત્રિત થતું રુધિર છે એ શિરિકાઓ જોડાય, શિરા બનાવે, શિરા જોડાય, મહાશિરા બનાવે. જો શરીરમાંથી આવતી શિરા નીચેના ભાગમાંથી, તો આ શિરાઓ છે એ રુધિરના રુધિર છે. કયું રુધિર? CO2 યુક્ત રુધિર એ હૃદયના જમણા કર્ણકમાં ઠાલવે છે. એવી જ રીતે આ ઉપરના ભાગમાંથી પણ અહીંયા શિરા આવે એ મહાશિરા તરીકે જોડાઈ જાય. હવે આ મહાશિરા છે એ CO2 યુક્ત રુધિર જમણા કર્ણકમાં ઠાલવે એ જ સમયે છે એ ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ક્ષેપકમાં આવે અને ક્ષેપકમાંથી છે એ મહાધમની દ્વારા, જોઈએ મિત્રો, મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં વહન પામે. અને એવી જ રીતે અહીંયા ફેફસામાંથી દર્શાવેલી છે. આ છે ફુફ્ફુસીય શિરાઓ અને આ ફુફ્ફુસીય શિરાઓ અને આ છે ફુફ્ફુસીય ધમનીઓ. તો જ્યારે CO2 યુક્ત રુધિર જમણા કર્ણકમાં આવી અને ત્યાર પછી જમણા ક્ષેપકમાં આવે તો એ CO2 યુક્ત રુધિર ક્યાં જાય? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે ક્યાં જશે? ફેફસામાં. અને કોના દ્વારા જશે? ધમની દ્વારા. ફેફસામાં જે ધમની જાય એને ફુફ્ફુસીય ધમની કહેવાય. એટલે જમણા ક્ષેપકનું રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય. અને એ જ રીતે શિરાઓ છે એ રુધિર લઈ આવે હૃદય સુધી. એટલે ફુફ્ફુસીય શિરાઓ છે એ ડાબા કર્ણકમાં ઓક્સિજનયુક્ત રુધિર ઠાલવે છે. તો આ રીતે ફેફસાઓમાં રુધિર ઓક્સિજન ગ્રહણ કરવા માટે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે રુધિર નલિકાઓ દ્વારા વહન પામે અને હૃદયમાંથી આ રુધિર 2 વખત પસાર થાય છે. તો આ રીતે મિત્રો છે એ રુધિરનું પરિવહન આપણા શરીરમાં વિવિધ દ્રવ્યોની આપલે માટે થાય છે. એટલે આપણે એને રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખીએ છીએ. મુખ્ય 3 ભાગો હૃદય, રુધિર અને રુધિર નલિકાઓ, એની આપણે વિગતવાર વાત કરી. હવે આ સિવાય પણ મનુષ્યની